ઈરાન યુદ્ધ હવે વધુ ખતરનાક બની રહ્યું છે. 29મા દિવસ પર સ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ છે. એમના મહત્વના 3 મુદ્દા છે. પહેલું, યમનના હુથીસે ઇઝરાયલ પર 2 વખત મિસાઇલ હુમલો કર્યો અને ધમકી પણ આપી છે કે બબ અલ મદેબ સ્ટ્રેટ બંધ કરી દેશું. આ રસ્તેથી દુનિયાના 12% ઓઇલ પસાર થાય છે. જો આ બંધ થઈ જાય તો ઓઇલ પ્રાઇસ ફરી ઉછળી શકે છે. બીજું, અબુધાબીમાં મિસાઇલ હુમલો થયો, એ પણ વિશ્વના સૌથી મોટા એલ્યુમિનિયમના પ્લાન્ટને નુકસાન કરવા માટે. હવે યુદ્ધ સપ્લાય ચેન પણ અસર કરશે. ત્રીજું, હોર્મુઝ સ્ટ્રેટને ફરી ખોલવા માટે અમેરિકાએ 25 સબમરીન ડ્રાઇવ્સ મોકલ્યા છે અને IMFનું કહેવું છે કે જો ઓઇલ વધે તો મોંઘવારી પણ વધશે, એટલે ભારતમાં પેટ્રોલ ડીઝલ પર પણ અસર થઈ શકે છે. યુદ્ધ હવે ઓઇલથી લઈને ઇકોનોમી સુધી પહોંચી ગયું છે. તો આમાં તમારો શું મત છે? કમેન્ટમાં જણાવો. વધુ અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.